હેરાન કરે. હું જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક નાતે તમને નિવેદન કરું છું કે તમને ક્યારેય ગભરાવાની જરૂર નથી. તમે કોઈ પણ મારા પોલીસ સ્ટેશન જઈ શકો. ક્યારેય પણ પોલીસ સ્ટેશન જવાથી તમને ડર લાગે, મારા ઓફિસ તમે ક્યારેય પણ આવી શકો. પણ તમને કોઈ પણ જગ્યા ડરવાની જરૂર નથી. અને આજના સમયમાં હું ઘણી બધી વસ્તુ એવું જોઉં છું કે ઘણી બધી બહેનો જ્યારે મારી પાસે આવે છે એટલી હેરાન હોય છે, એટલી પરેશાન હોય છે, વર્ષ બે વર્ષ સુધી ઘરવાળાને કહી નથી શકતી. પછી બીજો કહે કે અમે પોલીસ સ્ટેશન જઈએ તો પણ ત્યાં અમારાથી પસંદ સવાલ જવાબ કરે છે. હું અહીંયા આ બધાને સ્પેશિયલી એટલા માટે હું જ્યારે પણ બહેનોનો ક્યાંય પ્રોગ્રામ હોય એટલા માટે જાઉં છું કે હું જિલ્લા પોલીસ અધિક્ષકના નાતે તમને ખાતરી આપું છું કે તમને ક્યારેય પણ બીવાની જરૂર નથી. તમે જે નંબર અત્યારે કીધો હતો આ નંબર ઉપર કોલ કરો, ત્યાંથી તમને રેસ્પોન્સ ના મળે તો મારા ઓફિસ તમે ક્યારેય પણ આવી શકો. અને હું તમને આ ખાતરી આપું છું કે તમે મારા ઓફિસ આવી જશો તો વિધિન 1 કલાકમાં તમારી સમસ્યાનો સોલ્વ થઈ જશે. ચાહે કોઈ આરોપી હોય, ચાહે કોઈ અપરાધી હોય, ચાહે કોઈ પણ વસ્તુ હોય, અમારી પોલીસની ફર્સ્ટ પ્રાયોરિટી અમારી બહેનો હોય છે હંમેશા. અને આ પણ હું તમને ખાતરી આપું છું કે અમે લોકો અને અમારી પોલીસ ક્યારેય પણ તમારાથી એવા કોઈ સવાલ જવાબ ના કરે કે તમે એવું શું કામ કર્યો, તમને શું કામ તમે સોશિયલ મીડિયા પર દોસ્તી કરી લીધી, એવું શું કામ કરી લીધો, તમે તો ખોટા છો, એવા છો, બધા છો, એવા કોઈ સવાલ જવાબ તમારાથી ના થાય.